અપર એન્ડ 760 એટ ધ લો રેટ. 18 શેરનો બીટ લોટ છે. એન્કર ઇન્વેસ્ટરનું પે ઇન અને ક્લોઝ કાલે છે, દેટ ઇઝ 7th ઓગસ્ટ. ઇશ્યુ 10 તારીખે ખુલશે અને 12 તારીખે ક્લોઝ થશે. અમારું વિઝન છે કે હેલ્થકેર સિસ્ટમને વધારે સ્ટ્રેન્થન કરવું અને રિમોટ ટુ રિમોટ એરિયામાં હાઈ ક્વોલિટી હેલ્થકેરનું એક્સેસ અપાવવું. અમે ઇન્ટરનલી આખી પ્રોસેસ ઇનહાઉસ કરેલી છે, R&Dથી લઈને ડેવલપમેન્ટથી લઈને રેગ્યુલેટરી અપ્રુવલ અને એના પછી ઇનહાઉસ મેન્યુફેક્ચર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. અમારી પ્રેઝન્સ 90 કન્ટ્રીઝમાં છે અને ઓવરઓલ તમે વિચારો તો મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક શું છે? આજે કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય જે ફેલાતા હોય એ આમ તો ક્યોરેબલ છે, ટ્રીટેબલ છે, પણ જનરલી એવું થતું હોય છે કે તમારું ડાયગ્નોસિસમાં જ એટલું ડિલે થઈ જાય અને એના હિસાબે અનનેસેસરી ઘણા બધા લોકોની મૃત્યુ થાય છે અને એમને અનનેસેસરી હેલ્થના ચેલેન્જીસ આવે છે. પણ WHO એ પણ રેકમેન્ડ કરેલું છે કે ઇન્ફેક્શિયસ ડિસીઝ માટે ટ્રેડિશનલ મેથડ કરતાં મોલિક્યુલર મેથડ વધારે સારી છે. મોલિક્યુલર ડાયગ્નોસ્ટિકને RT-PCR, જે તમે ઘણા લોકોએ સાંભળ્યું હશે કોવિડના ટાઈમમાં, RT-PCR ને ગોલ્ડ સ્ટેન્ડર્ડ કહેવાય છે ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝનું ડાયગ્નોસિસ. તો એ જ ટેકનોલોજીને અમે વધારે રિમોટ એરિયા માટે એક્સેસેબલ બનાવી છે. જ્યારે આ ટેકનોલોજી લોન્ચ થઈ હતી એ વખતે એ રીતે બનાવી હતી કે એના માટે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, તમારે AC જોઈએ, કન્ટિન્યુઅસ પાવર જોઈએ, તમને સ્કિલ્ડ ટેકનિશિયન જોઈએ ટુ વર્ક ઓન ધીઝ RT-PCR મશીન્સ. બટ અમે આખી પ્રોસેસ અને એના ક્લિનિકલ વર્કફ્લોને મિનિએચરાઇઝ કરીને એટલું પોર્ટેબલ ડિવાઇસ બનાવેલું છે કે જે તમે નાનામાં નાના સેટિંગમાં તમે પબ્લિક હેલ્થમાં, ડિસ્ટ્રિક્ટમાં, ગામડાઓમાં તમે એને મૂકી શકો. એના માટે એ પોર્ટેબલ છે, ઉપાડીને ક્યાંય પણ લઈ જઈ શકાય છે. એને બેટરી ઓપરેટેડ છે, ચાર્જ કરીને ઇલેક્ટ્રિસિટી હોય ના હોય કોઈ વાંધો નથી. એની અંદર તમને ટેકનિશિયનને પણ બહુ સ્કિલની જરૂર નથી, આખો વર્કફ્લો ઓટોમેટેડ છે. એ પ્રમાણેના મશીન બનાવેલા છે જે દુનિયામાં ખાલી અમારી એકમાત્ર કંપની છે જે આ રીતની મશીન બનાવી છે. ગ્લોબલી બધા જ દેશનું અને બધા જ WHOનું એમનું એક પુશ છે કે તમે આને ટ્રેડિશનલ મેથડ્સથી મોલિક્યુલર પર લઈ જાઓ, જેથી કરીને એક્યુરસી વધે, ડાયગ્નોસિસ જલ્દી થાય અને ઇન્ફેક્શિયસ ડિસીઝ જે એકચ્યુઅલી ક્યોરેબલ છે એનાથી લોકો ઓછા સફર કરે. આ 56 કરોડ ટેસ્ટમાંથી અમે અત્યારે 1.8 કરોડ ટેસ્ટ તો પહોંચી ગયા છે. અને અમારું જે પ્લેટફોર્મ છે TrueNet, એની ખાસિયત તો મેં તમને કહી દીધી કે પોર્ટેબલ છે, બેટરી ઓપરેટેડ છે અને રિમોટમાં રિમોટ જગ્યાએ ચાલી શકે એમ છે. તો ધ આઈડિયા ઇઝ કે ગમે તે પેશન્ટ હોય એને જલ્દીથી જલ્દી 1 કલાકની અંદર તમે ટેસ્ટનું રિઝલ્ટ આપી શકો અને એમનું ડાયગ્નોસિસ જલ્દી થાય તો એમની ટ્રીટમેન્ટ જલ્દી થાય. અને એ બધા ડિસીઝીસ જે પ્રિવેન્ટેબલ છે એનાથી યુ ગો ફ્રોમ ઇલનેસ ટુ વેલનેસ. That's the idea behind the company. What we do primarily is take these very complex clinical workflows that happen in laboratories and then combine them into small point of care equipment which are very easy to use so that anybody can use this point of care. That is the motto. To do this, you require a really multifunctional team, whether it is nanochemistries, whether it is detection chemistries, instrumentation, software, communication software, all of these things have to come together. And this multidisciplinary team that works on R&D is based in Bangalore. This is a Department of Scientific and Industrial Research recognized facility. And the 153 scientists that you see is not about numbers. This is the team that has delivered over 200 patents and continues to file patents every year. This is the team that has developed and delivered the TrueNet platform, which is one of 2 WHO approved platforms for tuberculosis detection, as you've seen. Today, we are utilizing the constant and growing investments in R&D. As you can see on the bottom left, we are constantly improving the R&D investment. And we do this because R&D is the driver, innovation is the driver of growth for us in terms of future platforms, essays, and revenues for the company. We will continue to leverage what we have learned from the TrueNet journey and continue to make these new platforms. TrueNet में बेसिकली 2 हिस्से हैं. एक हमारा वन टाइम सेल है, जो मशीन है, जो डिवाइस है हेल्थ केयर सेंटर में लगती है, तो वो हमारा TrueNet मशीन है. और जो रिकरिंग बिजनेस है वो कंज्यूमेबल सेल से आता है. तो हर टेस्ट, हर डिजीज़ के लिए हमारे पास अलग कंज्यूमेबल है और एक टेस्ट में एक कंज्यूमेबल लगता है. तो जितने टेस्टिंग होती है उतने हमारे कंज्यूमेबल दिखते हैं. टैम हमने अभी थोड़ी देर पहले आपको बताया था. टोटल ये पॉइंट ऑफ केयर डायग्नोस्टिक्स कहते हैं इस डोमेन को. ये टोटल $30 बिलियन अपॉर्चुनिटी है जो 17.9% CAGR पे ग्रो हुई है ईयर ऑन ईयर. इसमें से अराउंड 30% मार्केट केवल इन्फेक्शियस डिजीज़ पे फोकस है, जहाँ TrueNet इंपॉर्टेंट रोल प्ले कर रहा है. ऑलमोस्ट 90 से ज़्यादा कंट्रीज़ में अवेलेबल है. हमारे 12,500 मशीन से अधिक इंस्टॉलेशन हो चुकी हैं. हम लोग दोनों प्राइवेट और पब्लिक सेक्टर में मशीन बेचते हैं. प्राइवेट सेक्टर में हॉस्पिटल्स, लेबोरेटरीज, खासकर Tier 2, Tier 3 सिटीज़ में जाती है. पब्लिक सेक्टर में हम लोग प्राइमरी हेल्थ सेंटर, कम्युनिटी हेल्थ सेंटर, मेडिकल कॉलेजेस वगैरह में ये मशीन्स लगवाते हैं. आप अगर देखें पिछले 3 साल में हमारा कंसिस्टेंट ईयर ऑन ईयर ग्रोथ रहा है. हमारा दोनों कंज्यूमेबल और मशीन सेल का रेशियो 80-20 तक आ चुका है.
विच क्लियरली शोज के मशीन की यूटिलाइजेशन अच्छी तरीके से हो रही है और रेवेन्यू प्रोफाइल जो हम रेकरिंग रेवेन्यू प्रोफाइल की बात कर रहे हैं वो भी कंसिस्टेंटली ग्रो हो रहा है। जैसे हम आगे इस प्लेटफॉर्म को डिप्लॉय करते जाएंगे, एक तो अब ग्लोबली हमें जितने ज़्यादा प्राइमरी हेल्थ सेंटर में लगा सकते हैं वहाँ तक जाने की कोशिश करेंगे, और जितनी डिजीज़ प्रोग्राम्स हैं हेपेटाइटिस, HPV और जो भी बाकी है उनमें जैसे जैसे हम इंटीग्रेट करते जाएंगे उतना हमारा रेकरिंग रेवेन्यू बढ़ते जाएगा। एक तो जैसा शिवा ने कहा था कि हमारा जो टूनेट प्लेटफॉर्म है हम ऑलरेडी 90 कंट्रीज़ में प्रेजेंट है, तो उसमें हमारा फोकस रहेगा अफ्रीका, एशिया, ये सब हो गया, फिलीपीन, इंडोनेशिया वगैरह, इंडिया तो है ही, और इन कंट्री में भी हम आगे बढ़ेंगे। और इसमें भी हम टूनेट प्लेटफॉर्म में हम US FDA के लिए जाएंगे ताकि हम अमेरिका में भी उसको बेचेंगे। तीसरा मेन पिलर हमारे हो गया इन हाउस R&D। तो जैसे आपने देखा कि टूनेट जैसे डिवाइस में 1 टेस्ट बैंक करते हैं, लेकिन हम ऐसे भी मशीन बना रहे हैं जिसमें एक ही साथ आप बहुत सारे टेस्ट कर पाएंगे एक ही राउंड में। और चौथी ये जो मैंने आपको कहा था, हम एक्विजिशन वगैरह देखते हैं जिसमें हम ऑलरेडी ग्रो कर चुके हैं। રેવન્યુ ઇઝ ગ્રોઈંગ એટ અ CAGR ઓફ 31%. 836 કરોડ FY24માં હતું, ત્યાંથી 1446 કરોડ પહોંચી ગયું છે. EBITDA પણ 33% CAGR થી ગ્રો થાય છે, 185 કરોડથી 328 કરોડ પહોંચી છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ 40%થી ગ્રો થાય છે, એટલે અમારું ઓપરેશનલ લેવરેજ સારું છે. 83 કરોડથી ઓલમોસ્ટ ડબલ થઈને 164 કરોડ પહોંચ્યું છે 2 વર્ષમાં. P&L ની સાથે સાથે બેલેન્સ શીટની અંદર તમે મેટ્રિક્સ જુઓ તો અમારું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ પણ 16%, 15.8થી 17.6 પહોંચ્યું છે. રિટર્ન ઓન ઇક્વિટી 13%થી આસપાસથી 16% પહોંચી ગયું છે. ડેટર ડેઝ અમારું એવરેજ વર્કિંગ કેપિટલમાં પણ સારું ઇમ્પ્રુવમેન્ટ છે. ઘણી બધી પ્રોસેસ ઇમ્પ્રૂવ કરીને અમે ડેટર ડેઝ નીચે લાવ્યા છે. 134 દિવસથી એ સાયકલ ઊંચી થઈને 86 દિવસ પર પહોંચાડી છે. અને ઇન્વેન્ટરી ટર્નઓવર, એટલે વર્ષમાં પહેલાં ઇન્વેન્ટરી એક જ વખત ટર્ન કરી શકતા હતા, હવે 1.3 ટાઈમ્સ ટર્ન કરીએ છીએ. એટલે ઓવરઓલ બેલેન્સ શીટ હોય કે P&L હોય, બધા મેટ્રિક્સ ઉપર ઘણો સારો સ્ટ્રોંગ ગ્રોથ છે અને રોબસ્ટ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટથી આગળ વધી રહ્યા છે.